જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં લેખન વિભાગ એ ભણશું, જેની અંદર આપણે ગદ્ય સમીક્ષા એ આપણે જોવાના છે, એના નિયમો. મિત્રો, અહીંયા જે લેખન વિભાગ કરવામાં આવે એ જે હું ભણાવું તમને અથવા જે તમને હું સમજાવું, તો એ બધા એ નિબંધ, એ ગદ્ય સમીક્ષા, એ પત્રલેખન કે વાર્તા પૂછે જરૂર નથી. લેખન વિભાગ એટલે બહોળો વિષય છે. કોઈ પણ નિબંધ પૂછાય, કોઈ પણ પત્ર પૂછાય, કોઈ પણ વાર્તા પૂછાય ને કોઈ પણ ગદ્ય સમીક્ષા પૂછાય. પણ ઉદાહરણ સ્વરૂપે હું તમને બે ગદ્ય સમીક્ષા, બે નિબંધ, બે પત્રલેખન અને બે વાર્તા એ ફોટો પાડીને મોકલીશ. આવા પ્રકારના નિબંધ કે પત્રલેખન પૂછી શકાય. તો અત્યારે આપણે ગદ્ય સમીક્ષા જે છે એ જોવાના છીએ. તો એમાં એના નિયમો જોઈએ. ગદ્ય સમીક્ષા જે છે પહેલા આપણે જોઈશું અત્યારે ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષા ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષાના નિયમો શું છે? તો એમાં પહેલો નિયમ છે કે તેમાં ધ્યાનથી ગદ્ય જે છે જે તમને પૂછાવાનો છે, ગદ્ય વિભાગ, એ તમે શાંતિથી વાંચો. પહેલા આખો પેરેગ્રાફ છે એ વાંચી લેવાનો, સમજીને વાંચવાનો. પછી વાંચ્યા પછી તમારે गद्य खंड एक प्रश्न का उत्तर और लेना चाहिए. હવે જુઓ, તમને પરીક્ષામાં ત્રણ પ્રશ્ન એ પૂછાય છે. ગદ્ય અને પછી ત્રણ પેટા પ્રશ્નો હોય. હવે તમારે ત્રણ પેટા પ્રશ્નો જે છે, બરાબર, એ ત્રણ પ્રશ્નો વાંચી અને જ્યાં પણ એ પેરેગ્રાફમાં જેમ આપેલા હોય એ આખો પેરેગ્રાફ વાંચી અને એમાં પ્રશ્ન છે એ તમારે ગોતવાના અને શોધવાના કે આ પ્રશ્નનો આ જવાબ છે, આ પ્રશ્નનો આ જવાબ અને આ પ્રશ્નનો આ જવાબ. બરાબર. પછી ત્રીજો નિયમ કીધો છે કે ભાષા આપની હોની चाहिए. ઘણી વાર વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ કોઈ કાવ્ય આપેલું હોય, તો કોઈ પાઠ આપેલો હોય, ગદ્ય આપેલો હોય, પદ્ય આપેલું હોય, તો એની પંક્તિ, એની વાક્ય એ લોકો લખી નાખે છે. સપોઝ પહેલો પ્રશ્ન આપેલો હોય કે ચરિત્ર કિસે કહતે હૈ, તો એમાં આખું વાક્ય બે પંક્તિમાં તો બે લીટીમાં આપેલું હોય, તે આખું વાક્ય બે પંક્તિ એ લખી નાખે, બે લીટી લખી નાખે છે. એમ નહીં, તમે તમારી ભાષામાં એ પંક્તિ, એ જવાબ જે છે એ લખો. એટલે પહેલું જોયું આપણે ધ્યાનપૂર્વક વાંચવાનું. બીજું જોયું તો નિયમ છે ધ્યાનપૂર્વક પઢે. बराबर. बीजो नियम है एक एक प्रश्न का उत्तर खोज करना. देखो, त्रीजो नियम से भाषा अपनी होनी चाहिए. अपनी होनी चाहिए. पछीनो नियम છે તો કે ભાઈ જે તમે જવાબ લખો છો उत्तर में जितना अपेक्षित हो उतना ही लिखना. बराबर. पांचमो नियम है वर्तनी विराम चिन्ह. विराम चिन्ह तो
ध्यान देना, विराम चिन्ह पर ध्यान देना। और छेले उचित शीर्षक और उचित शीर्षक उचित कितना दिए। अब देखो હવે જો તમે પહેલો નિયમ છે કે ધ્યાન से पढ़े, प्रश्न का उत्तर खुश कर लिखो, भाषा अपनी होनी चाहिए, उत्तर में अपेक्षित उतना ही लिखना, विराम चिन्ह तो ध्यान से देखना। तो आज ये છે મિત્રો કે ગદ્ય સમીક્ષા એનો છે આપણે વસ્તુ છે એ જોઈ બરાબર। હવે આપણે જોવાનું છે મિત્રો એક કહાની જે છે, કહાનીમાં એના નિયમો છે એ કેવા છે તો આપણે હવે જોશું બરાબર। કહાની લખવી તમે આ વસ્તુ સમજે ગદ્ય સમીક્ષામાં ध्यान से पढ़ो, उत्तर खोजकर लिखो, भाषा अपनी होनी चाहिए, उत्तर में अपने अपेक्षित उत्तर देना चाहिए और विराम चिन्ह बराबर। હવે આપણે જે જોવાનું છે આ ભૂસીને કેવી રીતે વ્યવસ્થિત આ જે છે ભૂસી રહી કે બરાબર। હવે આપણે જોશું બીજું कहानी लेखन। कहानी लेखन में दो कहानी આપણે પૂછવાની છે। તો મિત્રો આ બે કહાનીમાંથી તમને પરીક્ષામાં એવું કહે કે ભાઈ વાર્તા લખો, તો વાર્તા એ કોઈ પણ એક વાર્તા તમારે લખવાની હોય છે। વાર્તા નિબંધ એ આપણે જે છે એ ગમે તે પૂછાય, ગદ્ય સમીક્ષામાં ગમે તે પૂછાય અને વાર્તા પણ છે। આ લેખન કરતો કોઈ એક પ્રોપર કે આ પૂછાશે તો જરૂર નથી કે બહુ વિષય છે। ગદ્ય સમીક્ષા તો પણ પૂછાય, વાર્તા કે બારનું પૂછાય છે બરાબર। આપણે પાઠમાં કે ચોપડી નથી પૂછવાનું, બારની કોઈ કારણ કે હું તમને કોઈ વાર્તા કે ગદ્ય સમીક્ષા કે કહાની કરાવો કે નિબંધ કરાવો એ કદાચ ન પૂછાય પણ એની જેવો છે એ પૂછાય। તો આ આપણે નિયમોને સમજી લઈએ, ગદ્ય સમીક્ષા નિયમ આપણે જોયા। હવે આપણે कहानी लेखन, तो कहानी लेखन में शू है तो कि पहले कहानी को भली भाली समझो, कहानी को समझो, कहानी को समझो बराबर। जो वार्ता दी की है उसके मुद्दा है, जो उसके जो रूपरेखा है, ढांचा है, उसके अनुरूप विस्तार करो। रूपरेखा के अनुरूप विस्तार करो। विस्तार करो। वार्ता है ये हमेशा भूतकाल में लखवामां आवे, कहानी भूतकाल में लिखनी चाहिए। भूतकाल में लिखनी चाहिए बराबर। योग्य विराम चिन्ह उसमें आने चाहिए, योग्य विराम चिन्ह आने चाहिए बराबर। शीर्षक देना चाहिए, शीर्षक देना चाहिए और बोध देना चाहिए।
તો આપણે શું જોયું આની અંદર તો કે ભાઈ कहानी लेखन जे छे आने अंदर कहानी पहला समझो, फिर उसकी रूपरेखा जो मुद्दा है उसके रूप अनुरूप विस्तार करो। कहानी भूतकाल में एक हमेशा कहानी एक भूतकाल में लखवानी आवे छे। विराम चिन्ह योग्य विराम चिन्ह जे छे एना लखो, शीर्षक एनो देना चाहिए, शीर्षक देना चाहिए और बोध शीर्षक और बोध वार्ता में છે એ આવે છે બરોબર। તો મિત્રો અહીંયા આ રીતે હંમેશા વાર્તા છે 100 શબ્દમાં લખવાની કે એના જે 50-20 પંક્તિની અંદર એ વાર્તા લખવાની હોય છે। શબ્દ ને પંક્તિ 15-20 પંક્તિમાં पंक्तियों में लिखनी चाहिए। लिखनी चाहिए। तो आ रीते मित्रों कहानी लेखन जे छे तो कहानी कोई पूछा छे તમને આપણા ફોટો પાડે મૂકો કે એ ટેબલ એ કહાની ન પૂછાય, ગદ્ય સમીક્ષા છે એ કદાચ જે તમને મૂકો એ ન પૂછાય, એની જેવો પ્રકારનો પૂછાય બરાબર। તો આ રીતે મિત્રો કહાની અને કહેવાય ગદ્ય સમીક્ષા એ આપણે છે એ જોયું। પત્રલેખન બહુ અગત્યનો ટોપિક પત્રલેખન છે એ આપણે જોવાનો છે કે પત્રલેખન હંમેશા કેવી રીતે લખાય, એનો ઢાંચો કેવી રીતે હોય, તો એ આપણે જે છે હવે જોવાના છીએ। પત્રલેખનની અંદર કઈ રીતે લખવાનું હોય છે મિત્રો, તો પહેલા આપણે આ છે ઘૂસી નાખીએ। तो पहला तो जे आ जमीन साइड है बराबर आ जगह बराबर। तो आया जे छे એ સરનામું તારીખ यानी કે આપણે સંસ્કૃત હિન્દીમાં કરીએ છીએ એટલે પત્તા દિનાંક પત્તા અને દિનાંક बराबर। પછી તો કે ભાઈ સંબોધન આ પહેલો ભાગ છે બરાબર। પછી અહીંયા આવશે બીજા ભાગની અંદર સંબોધન બરાબર संबोधन અને અહીંયા આવશે અભિવાદન બરાબર। હવે આ બે સમજી લઈએ। પતા જેને આપણે પરીક્ષામાં તમને એડ્રેસ આપ્યું હોય, ઘણીવાર નથી આપતા, તો જે એડ્રેસ આપેલું હોય કારણ કે બે પત્ર પૂછાય, બે પત્રમાં તમે એડ્રેસ આપેલું હોય બરાબર, પરીક્ષામાં એક પત્ર પૂછવાનું છે। અહીંયા તમે જે પત્ર પૂછાશે એ કોઈ પણ પત્ર પૂછાય, કોઈને ઇનામ આપવાનું, કોઈને નિબંધ સિવાય કોઈને હેપી બર્થડેનો, કોઈ શુભ કામનાનો કોઈ પણ પ્રકારનો પત્ર છે પૂછાય। તો જેને પત્ર લખ્યો હોય એનું સરનામું પતા
બરાબર. પછી પરીક્ષણ આપેલું હોય તો ઠીક છે, નકર તમારે સરનામું બનાવવાનું. આમ તો આપે છે સરનામું, તો સરનામું પછી તારીખ. તારીખ છે કઈ લખશો કે જે રીતનો પેપર હોય એ તારીખ પર લખી શકો. કોઈ પણ તારીખ છે એ તમે અહીં લખી શકો. તો અહીંયા એક પછી બે સંબોધન, તમે કોને સંબોધન કરો છો, બરાબર, એ બહુ મહત્વનું છે. હવે જુઓ, પિતા, માતા, ગુરુ, ચાચા, તમે જે મોટા હોય એમને પરમ પૂજ્ય, પરમ પિતાજી એવું આપણે કહીએ છીએ. તમારે મોટા હોય ભાઈ બહેન એને આદરણીય ભૈયા બહન એવું કહીએ છીએ. પુત્ર હોય, તમારે જે નાનો વ્યક્તિ પુત્ર પુત્રી હોય તો ચિરંજીવી, વત્સ, પ્રિય આવું આપણે સંબોધન કરીએ છીએ. બરાબર. છોટા ભાઈ, તમારે નાનો જે છે એને આપણે ચિરંજીવ, પ્રિય એવું આપણે કહીએ છીએ. પછી મિત્ર, તો મિત્ર તમે જે ફ્રેન્ડ હોય એને આપણે પ્રિય મિત્ર અથવા મિત્ર એવું લખીએ છીએ. કોઈ બે બહેનો હોય અને બે બહેનપણીઓ હોય તો પ્રિય સખી એવું લખે છે. અને કોઈ દુકાનદાર, મેનેજર, તમારા પ્રિન્સિપાલ અથવા કોઈ અધિકારી તમારે લખવું હોય તો મહાશય કે મહોદય એવું લખીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા સંબોધન લખવાનું છે. પછી અભિવાદન, તો અભિવાદનની અંદર સાદર પ્રણામ, તમારા માતા પિતા વડીલો હોય તો સાદર પ્રણામ, સાદર પ્રણામ અથવા સાદર ને ચરણ સ્પર્શ આવો અભિવાદન કરીએ છીએ. બરાબર. આ ત્રીજું પોઈન્ટ છે. બરાબર, અભિવાદન. પછી તમારાથી મોટા હોય તો એને ભાઈ અથવા બહેન તો સાદર પ્રણામ અને નમસ્કાર એવું કરીએ છીએ. પુત્ર કે પુત્રી હોય તો શુભ આશીર્વાદ અથવા શુભાશીષ. તમારે નાનો પુત્ર કે પુત્રી હોય, બરાબર, તો આશીર્વાદ અથવા શુભાશીષ એવું કરીએ છીએ. ભાઈ કે બહેન હોય નાના તો એને પણ શુભાશીષ અથવા શુભ આશીર્વાદ એવું કહીએ છીએ. મિત્ર હોય તમારો અભિવાદનની અંદર તો સપ્રેમ નમસ્કાર, સસ્નેહ નમસ્કાર અથવા નમસ્તે. નમસ્તે, સપ્રેમ અથવા સસ્નેહ નમસ્કાર આવું આપણે લખીએ છીએ. શૈલી બહેનો હોય, બેનપણીઓ હોય તો એને પણ નમસ્તે અથવા સપ્રેમ એ લખીએ છીએ. પણ કોઈ અધિકારીને તમે લખો તો એમાં તમારે એ વસ્તુ આવતી નથી. અભિવાદનમાં કોઈ અધિકારી આપણે કંઈ લખવાનું હોતું નથી. પણ સમાપ્તિ જ્યારે આવશે અહીંયા ત્યારે આવશે. બરાબર. તો આ રીતે મિત્રો અભિવાદન, સંબોધન અને આપણે અત્યારે દિનાંક આપણે જોયું. બરાબર. હવે જોવાનું છે આરંભ, ત્રીજું, ચોથું. બરાબર. આરંભ. હવે આરંભ કરો ત્યારે તમારે સંબોધન છે એ બરાબર નીચેથી સંબોધન જ્યાં પૂરું થાય, શરૂ થાય ત્યાંથી નીચેથી તમારે એ છે એ લખવાનું હોય છે. બરાબર. બરાબર. આ રીતે જે તમારે ત્યાં પૂરું થઈ ગયું હોય એ પછી મધ્ય. બરાબર. મધ્ય જે લખો છો, બરાબર, એ તમારે બરાબર નીચેથી અહીંથી પાંચમું આ પેટા. બરાબર. આ આરંભ છે. આ મધ્ય. મધ્ય તો મધ્ય તમારે આરંભથી નીચેથી તો મધ્ય તમે લખો છો. બરાબર. આ રીતે મધ્ય. પછી અંત છે તો નીચે. પત્ર કઈ બહુ મોટો ન હોય, એક કે બે ટીમો હોય તો અહીંયા અંત એમાં તમે જે છે એ લખતા હો. બરાબર. તમે જે પણ લખતા હો એ રીતે અંત. હવે શિષ્ટાચાર એટલે કે જે આપણે જોયું કે ભાઈ સમાપ્તિ. બરાબર. 1 2 3 4. બરાબર. હવે અહીંયા 5 બિંદુ. તો સમાપ્તિ જે છે મિત્રો એમાં કોઈ વડીલને લખો, માતા પિતા ગુરુને, તો શું આવશે આ સમાપ્તિની અંદર? અહીંયા સમાપ્તિ.
સમાપ્તિ. અહીંયા શું આવશે? અથવા સમાપ્તિ અથવા એને આપણે કહીએ છીએ શિષ્ટાચાર હસ્તાક્ષર. શિષ્ટાચાર અથવા હસ્તાક્ષર. કોઈ પણ છે સમાપ્તિ કયો, શિષ્ટાચાર કયો, હસ્તાક્ષર કયો. સમાપ્તિ, આ સમાપ્તિના બધું આવે છે, બરાબર? તો સમાપ્તિ વખતે શું આવે કે વડીલો હોય તમારે માતા પિતા ગુરુ, બરાબર, ચાચા, તો આજ્ઞાકારી પુત્ર, શિષ્ય અથવા લાડલા. ગુરુ હોય તો નીચે શિષ્ય આવશે, પિતા ચાચા એવા વિસંવાદવાળા વ્યક્તિ હોય તો આજ્ઞાકારી પુત્ર અથવા લાડલા આવે. પછી બડે ભાઈ, એને માટે સમાપ્તિમાં શું આવશે અહીંયા? તો કે સ્નેહ ભાજન અથવા સ્નેહ ભાજન. આપકા તો આપકી, જો પુરુષ લખતો હોય તો આપકા સ્નેહ ભાજન, સ્ત્રી લખતી હોય તો આપકા સ્નેહ આપકી સ્નેહ ભાજન, બરાબર? તે પુત્ર તમે નાના હોય તો એ શું લખે? તુમારા તુમારી. અહીંયા તુમારા સમાપ્તિમાં તુમારા તુમ્હારી શુભેચ્છક ચિંતક અને હિતેશ. તો પુત્ર લખતો હોય પત્ર તો સમાપ્તિમાં શું આવે કે તુમારા તુમ્હારી શુભ ઈચ્છુક હિતચિંતક અથવા હિતેશ છે, આવું છે લખી શકે. પછી છોટા ભાઈ, એમાં પણ સેમ આવશે, શુભ ઈચ્છુક અથવા હિતેશ છે અથવા તમારા ભાઈ, છોટા ભાઈ, એમ પણ તમે આમાં છે એ લખી શકો. મિત્ર હોય તો તમારા હી અથવા તમારા હી અથવા તમારા મિત્ર. તો મિત્રમાં આપણે બહુ અઘરું મિત્ર છે એ લખી શકીએ. પછી કોઈ સહેલી, કોઈ બેનપણી હોય ઉપર સેમ મિત્રની જેમ જ તે તમારી હી અથવા તમારી સખી, આવું લખી શકાય. પરંતુ કોઈ દુકાનદાર અથવા કોઈ અધિકારીને, કોઈ મેનેજરના પત્ર લખતા હો તો આપતા વિશ્વાસપાત્ર, અહીંયા આવશે આપતા વિશ્વાસપાત્ર. અધિકારીના પત્ર લખતા હો, બરાબર, આ અભિવાદનમાં અધિકારી છે લખતા હો તો તમારે અહીંયા આવશે શું? તો કહેવાય વિશ્વાસપાત્ર. તમારે વિશ્વાસુ કે અધિકાર જે છે એને વિશ્વાસમાં લેવા પડે. અત્યારે વિશ્વાસુ પાત્ર એવું લખવું પડે. તો મિત્રો અહીંયા જે છે એ તમને આ રીતે મેં છે એ સમજાવ્યું, બરાબર? તમને બહુ અઘરું આમાં પૂછાશે નહીં. પેપરમાં નિબંધ હોય, વાર્તા હોય કે કહાની અથવા ગદ્ય સમીક્ષા, એ બહુ સહેલી હોય છે. પરંતુ અહીંયા તમને હું અત્યારે ફોટો પાડી 2 વાર્તા છે, 2 પત્ર છે, બરાબર, 2 ગદ્ય સમીક્ષા છે, 2 નિબંધ છે, એ મોકલું તો પરીક્ષામાં એ પૂછે એવું જરૂર નથી, પણ એની જેવું એ પૂછે છે. એટલે ખાસ યાદ કરજો, આના તમે વાંચી નાખો, પૂછી લખી નાખો, એમ નહીં આગળ પૂછે કે નહીં પૂછે, તમારે આ પ્રમાણે એ તૈયારી કરવાની છે, બરાબર? તો મિત્રો અહીંયા આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. પત્ર લેખનની અંદર આપણે પત્ર લેખનની અંદર આપણે પહેલો આવશે પત્તા એટલે સરનામું એટલે દિનાંક, તારીખ, બરાબર? પછી નંબર 2 સંબોધન. તો સંબોધનમાં મોટા વડીલો હોય, નાના ભાઈ બહેન હોય, મિત્ર હોય તો એના સંબંધ કેવી રીતે કરી શકીએ લખવાનું. અભિવાદનમાં એ રીતે કે ભાઈ તમારાથી મોટા હોય, નાના હોય, મિત્ર હોય, સહેલી હોય, અધિકારી હોય, એના અભિવાદન કેવું આવે? તો આ જે છે આ ભાગની અંદર તમારે, બરાબર, અભિવાદન સંબોધન, અને આ ભાગની અંદર તમારે આવશે અભિવાદન. પછી ચોથો આરંભ. પત્ર તમે લખો છો તો પત્રમાં પહેલો જે છે આરંભ, બીજો મધ્યમ, ત્રીજો અંત, 3 પેજ આવશે. પત્ર તમે થોડી ભાષામાં લખી શકો છો આરંભ. તો આરંભ પૂરો થાય પછી બરોબર સુધી નીચે મધ્યમ, એટલે એની બરોબરથી નીચે 3 પેરેગ્રાફ છે, પહેલો, બીજો, ત્રીજો. આ 3 પેરેગ્રાફ અંદર પત્ર છે આપણે પૂરો કરીએ છીએ. અને પાંચમું સમાપ્તિ, શિષ્ટાચાર, હસ્તાક્ષર. તો સમાપ્તિમાં તમે તમારી મોટા હોય, વડીલો હોય,
નાના ભાઈ બહેન હોય, સહેલી હોય, મિત્ર હોય, તો અધિકારી હોય, એની માટે આપણે કયા પ્રકારની સમાપ્તિ અધિકારી હોય તો વિશ્વાસુ, મિત્ર હોય તો પ્રિય, બરાબર. નાના ભાઈ બહેન હોય તો શુભ, એ પ્રમાણે વડીલો હોય તો તમારે એનો પરમ જે છે એ આજ્ઞાકારી, એ પ્રમાણે છે લખવાનું આવે છે. તો મિત્રો આ ઢાંચો, હવે આમાં જુઓ પરીક્ષાનો માર્ક જે છે એ તમને અલગ અલગ પ્રકારના માર્ક હોય છે. આના માર્ક અલગ હોય, આના માર્ક અલગ હોય, આના હોય, આના હોય, એ દરેકના માર્ક એ અલગ અલગ છે એ હોય છે. આપણે કહાની ગદ્ય સમીક્ષા જે છે એ 3 માર્કની, બરાબર. પત્રલેખન છે એ પણ 3 માર્કની. તો અડધો કરી અને આના આ ભાગ જે છે, બરાબર, આરંભ, અંત અને મધ્ય, એના 2 માર્ક હોય. 1 અને 2, આનો અડધો, બરાબર. 1 2, તો આ બંને અડધોમાં જે છે અડધો 0.5 પ્રમાણે છે એ માર્ક આના મળે છે. અને તેમાં કેવો પત્ર લખો છો? પત્ર તમારે હંમેશા સરનામું જમણી સાઈડ એને બરોબર નીચે છે સમાપ્તિ આવશે. આ જે છે એ આરંભ, મધ્ય, વચમાં લખાણ આવશે. બીજું જે છે સંબોધન અને અભિવાદન એ બંને એ પ્રમાણે આવશે. તો આ રીતે પત્ર લેખન છે એ આ પ્રમાણે થાય છે. તો આ રીતે પહેલા આપણે જોયું ગદ્ય સમીક્ષા, બરાબર. ગદ્ય સમીક્ષાના નિયમો આપણે જોયા અગાઉ, બરાબર. પછી આપણે કહાની લેખન, કહાનીમાં કયા નિયમો છે એ જોયું. પત્ર લેખન, પત્ર લેખનમાં આપણે આ પ્રમાણે છે એ જોયું. તો મિત્રો અહીંયા આપણે આ જે છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નિબંધ, જે તમને પરીક્ષામાં નિબંધ પૂછાય 100 શબ્દોમાં, એના નિયમો પણ છે આ છે એ પૂછી દઈએ મિત્રો. હવે નિબંધ લેખન છે એ જોઈએ. આ પૂછી દઈએ નિબંધ લેખન. નિબંધ લેખન એટલે શું છે? તો કે તમને પરીક્ષામાં જે નિબંધ પૂછાયો હોય, દાખલા તરીકે 3 નિબંધ પૂછ્યા હોય, તો જે નિબંધ તમને આવડે છે, બરાબર, એ નિબંધ લખવાનો. તો નિબંધ કા ચુનાવ, નિબંધ કા ચુનાવ, જે નિબંધ તમને આવડે છે એ નિબંધ તમારે પૂરેપૂરો આવડતો, અડધો નિબંધ આવડે, અડધો નિબંધ આવડે, અડધો નિબંધ આવડે, એમ નહીં. જે આખો નિબંધ તમને પૂરો નિબંધ આવડતો હોય એ લખવાનો. પછી એને રૂપરેખા એટલે કે મુદ્દા, એના મુદ્દા અથવા રૂપરેખા, બરોબર. તમે નિબંધના મુદ્દા તમને આપેલા હોય, બરોબર. કારણ કે દીપાવલી પૂછ્યો હોય તો દીપાવલી જે છે એ ક્યારે આવે છે એ ખુદ એનો હોય, કયા મહિનામાં આવે છે, એનું મહત્વ શું છે, ધાર્મિક અને સામાજિક મહત્વ શું છે, લોકો કેવી રીતે દિવાળી ઉજવે છે, આવા મુદ્દા આપેલા હોય. તો તમે પહેલા મુદ્દા એ વાંચી લો, સમજી લો. પછી નિબંધ શરૂઆત હંમેશા આકર્ષક શરૂઆત, આકર્ષક હોनी चाहिए. आकर्षक होनी चाहिए એટલે શું? તો કે કોઈ પંક્તિ દ્વારા એ તમારે દીપાવલીને લખતા હો તો શુભ દીપાવલી એમ કરી એટલે કોઈ પંક્તિ હોય એ પંક્તિ તમારે છે એ ટાંકવી જોઈએ, પહેલી પંક્તિ. તો ઘણી વાર નિબંધમાં પંક્તિ લખેલી હોય છે અથવા વચમાં છે એ પંક્તિ લખેલી હોય છે, પંક્તિ.
પછીનો મુદ્દો, જે તમે નિબંધ લખો છો એની ચર્ચા, વિષયની ચર્ચા, નિબંધ અનુરૂપ, નિબંધ અનુરૂપ એની ચર્ચા થવી જોઈએ. હવે અંત જે છે, અંત પ્રભાવશાળી, અંત પ્રભાવશાળી હોવો જોઈએ. નિબંધમાં ઓછી વ્યાકરણ ભૂલ હોવી જોઈએ. વ્યાકરણ ભૂલ ઓછી, कम होनी चाहिए. कम होनी चाहिए. बराबर. निबंध का पुनः चुनाव जे पण તમારે નિબંધ લખવાનો છે એ બરોબર તમારે એ સમજી અને કયો નિબંધ તમને આવડે છે એ જોઈને તમારે બરોબર વિચારવો જોઈએ. પછી મુદ્દા, તો કે ભાઈ એના મુદ્દા શું છે, તો મુદ્દા 4 કે 5 કે જે આપેલા છે બરાબર, એ મુદ્દા જે છે આ મુદ્દા તમારે 100 શબ્દમાં નિબંધ લખવાનો. 100 શબ્દોનો તમને નોબલમાં 100 શબ્દોનો નિબંધ છે એ પૂછાય બરાબર. તો મુદ્દા પર બે ત્રણ વાક્ય વિચારી લેવાનું. પછી શરૂઆત આકર્ષક બની જાય. દાખલા તરીકે કોઈ એવા તમે હોળી વિશે નિબંધ લખતા હો કે તમે કોઈ બીજા અન્ય વિશે નિબંધ લખતા હો તો એની પંક્તિ જો તમારે યાદ આવતી હોય તો પંક્તિ લખો શરૂઆતમાં, અથવા વચ્ચે આપણે શરૂઆતની વાત કરી છે શરૂઆતમાં તમે એ પંક્તિ લખો. આકર્ષક બની જાય. વિષય પર ચર્ચા, વિષય જે છે આપણે નિબંધ આપેલો છે એની ચર્ચા જે છે નિબંધને અનુરૂપ તમે લખો. જે પણ દિવાળી હોય તો દિવાળી વિશે તમારે જે પણ એનું મહત્વ હોય, એનો જે હેતુ હોય એ લખવો પડે. દાખલા તરીકે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ પુસ્તક, તો મારું પ્રિય પુસ્તક, તો તમે જે પણ પુસ્તક ગમતું હોય છે એ પુસ્તક વિશે લખો. ઘણા વિદ્યાર્થીઓ શું લખે છે કે આખા લાઇબ્રેરીના પુસ્તકો વિશે લખી નાખે છે. એમ નહીં, તમને જે પુસ્તક વાંચ્યું હોય લાઇબ્રેરીમાં, તમને પુસ્તક ગમતું હોય એની વિશે આપણે લખીએ છીએ. આ જસ્ટ ઉદાહરણ તરીકે. પછી અંત પ્રભાવશાળી, અંત જે એનો છેલ્લે જે તમે નિબંધ પૂરો કરો ત્યારે એ પણ આકર્ષક, જે શરૂઆત આકર્ષક છે એમ અંત પણ આકર્ષક હોવો જોઈએ. એમાં પણ તમે પંક્તિ કોઈ એવું કહેવાય ને કોટેશન એ તમે લખી શકો છો. પછી વ્યાકરણ ભૂલ, અને નિબંધ તમે તમારી મેળે લખો છો, કદાચ કોઈ વ્યાકરણ ભૂલ તમારી થઈ જાય તો તમારે ધ્યાન રાખીને વ્યાકરણ ભૂલ છે એ ન થાય તો પ્રયત્ન કરવો જોઈએ. આ જે છે નિબંધના આટલા મુદ્દા આપણે છે જોયા. તમને પરીક્ષામાં જે છે એ નિબંધ બરાબર નિબંધ પૂછાશે, પત્ર લેખન, કહાની અને ગદ્ય સમીક્ષા, આ આટલી વસ્તુ તમને પૂછવાની છે. પરંતુ મિત્રો તમને જે પરીક્ષામાં પૂછવામાં આવે બરાબર એ તમને જ ખબર, અમને પણ ખબર નથી. એટલે નિબંધ લેખન, કહાની લેખનની ખાસ લેખન વિભાગમાં ખાસ કોઈ પણ પત્ર, કોઈ પણ નિબંધ, કોઈ પણ વાર્તા ને કોઈ પણ ગદ્ય સમીક્ષા પૂછે છે. કદાચ તમને મોકલો આજે ફોટો પાડીને બરાબર છે આટલા નિબંધ, આ વાર્તા, આ પત્ર, આ એવા ગદ્ય સમીક્ષા, તો એ બેમાંથી 4 કોઈ પણ ન પૂછાય અને અન્ય અલગ જ પૂછાય તો તમારે મિત્રો ખાસ લેખન વિભાગ છે એ પહોળો વિષય છે. એ તમારી ચોપડીમાં આવતો વિષય નથી પાઠની કે કવિતાની જેમ બરાબર, કે એમાંથી સીમિત પૂછે. નિબંધ કે આવતું હોય, લેખન વિભાગ છે જાજો વિષય છે એટલે કોઈ પણ પાઠથી તમને પૂછવામાં આવે તો મિત્રો તમારે આ લેખન વિભાગ અને પાઠના સવાલ જવાબ બરાબર અને કવિતાના સવાલ જવાબ એ તમને સમજાવવા છે, તમારે વ્યવસ્થિત લખવાના રહેશે. આજે આપણે આ લેખન વિભાગ છે આપણે પૂછી રાખીએ મિત્રો. આ લેખન વિભાગ જે છે એ આપણે આજે પૂર્ણ કરીએ છીએ.